નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના નવા વિડીયોમાં. દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર રેડમી ફોન યુઝર જે છે, એટલે કે ખાસ કરીને કે રેડમી સ્માર્ટફોનમાં વોટ્સએપની અંદર નોટિફિકેશન રિંગટોન કેવી રીતે સેટ કરવી, એટલે કે જ્યારે પણ કોઈ પર્સનલ ચેટ કે ગ્રુપની અંદર મેસેજ આવે તો એને સેટ કેવી રીતે કરવી તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ સ્ક્રીન રીડર સાથે પરફેક્ટ અને એકદમ કહેવાય કે રેડમી યુઝર માટે રેડમી ફોન સાથે આજના વિડીયોમાં આપણે સમજૂતી આપવાના છીએ. તો જે લોકો પહેલેથી જ રેડમી સ્માર્ટફોનમાં વોટ્સએપની અંદર નોટિફિકેશન રિંગટોન સેટ કરવાની રીત વિશે જાણે છે અથવા તો પોતાનામાં કહેવાય ને કે કરેલી છે, તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા અને શીખવા માંગે છે અને પોતાના રેડમી સ્માર્ટફોનમાં વોટ્સએપની અંદર રિંગટોન અથવા તો નોટિફિકેશન રિંગટોન સેટ કરવા માંગે છે, તે લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સર્વપ્રથમ આપણે વોટ્સએપ ઓપન કરીશું. Audio Lab. System WhatsApp. ઓકે, વોટ્સએપ પર હું ડબલ ટેપ કરીશ. To use WhatsApp. Authenticated. Chat filters revealed. WhatsApp. ઓકે, ત્યારબાદ આપણે મોર ઓપ્શન એટલે કે જમણી બાજુ જે 3 ટપકા આવે છે એના પર ડબલ ટેપ કરીશું. More option. Pop-up window. ત્યારબાદ સેટિંગ્સમાં જઈશું. Selected. Read all. Settings. Settings. ઓકે, સેટિંગ્સ પર ડબલ ટેપ કર્યા બાદ આપણે નોટિફિકેશનમાં જવાનું છે. Notifications. Message. Group and call tones. ઓકે, Button. તેના પર ડબલ ટેપ કરીશું. Notifications. ત્યારબાદ આપણે અત્યારે કોઈ પર્સનલ જે ચેટ છે એના પર નોટિફિકેશન સેટ કરતા શીખવાડીશું. અને તમે જે રીતે હું પર્સનલ જે નોટિફિકેશન આવે છે આપણને અથવા તો મેસેજીસ આવે છે એના પર કેવી રીતે સેટ કરવી એ વિશે બતાવવાનો છું. પણ તમે આ રીતે ગ્રુપ્સમાં પણ સેટ કરી શકો છો, બરોબર છે. વોટ્સએપ કોલ અથવા તો વોટ્સએપ ગ્રુપની અંદર નોટિફિકેશન પણ આ જ રીતે સેમ પ્રોસેસ હોય છે. માટે હું તમને ફક્ત ને ફક્ત એક જ પર્સનલ ચેટ્સથી આવતા નોટિફિકેશન મેસેજની રિંગટોન સેટ કરતા શીખવાડીશ. તો આપણે લેફ્ટ હેન્ડ સ્વાઇપ કરીશું. Notifications. Heading. More options. Button. Button. Conversation tones. Play sounds for reminders. Messages. Heading. ઓકે, તો આ મેસેજીસ હેડિંગ બોલે છે ત્યાં સુધી તમારે આવવાનું છે. પછી ત્યાં લેફ્ટ હેન્ડ સ્વાઇપ કરીશું. Notification tone. Wind chime. Button. ઓકે, અત્યારે વિન્ડ ચાઇમ સેટ છે તો એના પર આપણે ડબલ ટેપ કરીશું. Choose an action. તો આપણે એના પર ડબલ ટેપ કરી દીધું છે, જે અત્યારે બાય ડિફોલ્ટ હતી એના ઉપર. તો આગળ હું તમને બાકીની આની ડિટેલ્સ જણાવું અને સેટિંગ સ્ટેપ બાય સ્ટેપ બતાવું એ પહેલાં આપ સર્વેને એક કહેવા માંગીશ કે હજુ સુધી તમે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો, જેથી ટેકનોલોજીથી ભરપૂર ઇમ્પોર્ટેડ વિડીયોની નોટિફિકેશન તમને દરરોજ સવારે 9 વાગે મળતી રહે. આવા જ અવનવા વિડીયોઝ દરરોજ સવારે 9 વાગે અહીં આવતા રહેશે, તો સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. તો હવે આપણે લેફ્ટ સાઈડ કરીશું. Recorder. ઓકે, રેકોર્ડર, Music. મ્યુઝિક, Audio files. ઓડિયો ફાઇલ્સ, Audio files. Sounds. સાઉન્ડ્સ, Sedge. ઝેડ્સ. Cancel. Off. GCO plus. ઓકે, આના સિવાય પણ એક ઓપ્શન હતું, એ પાછળ મિસ થઈ ગયું લાગે છે. Cancel. Audio. Music. Record. Themes. થીમ્સ. Choose an action. Themes. ઓકે,
તો તમારે આટલા બધા વિકલ્પોની અંદર ક્યાંય જવાનું નથી. જો માની લો કે તમે Recorder. રેકોર્ડરમાં જશો તો તમારા જે બાય ડિફોલ્ટ રેકોર્ડર હશે એમાંથી તમને મળશે. Music. મ્યુઝિકમાં જશો તો ડાઉનલોડ કરેલા હશે એ હશે. Audio files. ઓડિયો ફાઇલ્સમાં ડાઉનલોડ કરેલા અથવા તો ગમે ત્યાં વોટ્સએપના ગમે તે હશે પણ તમને ત્યાં સેટ કરવું પડશે. તો મારી સલાહ અને તમને સજેશન એ છે, હું રેકમેન્ડ એવી કરીશ કે તમે થીમ્સ પર ડબલ ટેપ કરો. ઓકે, તો તમારે થીમ્સ પર ડબલ ટેપ કરવાનું છે. Music. Recorder. Themes. ઓકે, થીમ્સ પર હું ડબલ ટેપ કરું છું. Themes. ઓકે, થીમ્સ પર ડબલ ટેપ કરીને અંદર આવ્યા બાદ તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે, એક બાબતનું. અહીંયા તમારે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીને ઘણા બટનો તમને શો થઈ રહ્યા છે સ્ક્રીન પર. તો એમાંથી તમારે શું કરવાનું છે તમારે ધ્યાનથી સમજવાનું તથા સાંભળવાનું એ મુજબ કરવાનું રહેશે. તો લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું. Wallpapers. ઓકે, વોલપેપર, Selected. Ringtone. રિંગટોન, Fonts. ફોન્ટ્સ, Search. Lit. New. Button. Categories. કેટેગરી, Button. Soft beats. સોફ્ટ But બીટ્સ, selected. Button. બટન, Trending. Button. ટ્રેન્ડિંગ, Choose local ringtone. ચૂઝ લોકલ રિંગટોન. આના પર તમે ડબલ ટેપ કરશો તો તમારા ફાઇલ મેનેજરની અંદર જ્યાં કોઈ પણ જગ્યાએ ડાઉનલોડ કરેલી ફાઇલો પડી હશે ઓડિયો સ્વરૂપે ત્યાં તમને લઈ જશે. ત્યારબાદ લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું. Pre-installed ringtones. તો આ બટન તમારે ખાસ યાદ રાખવાનું છે રેડમી યુઝરને. આ બટન પર ક્લિક તમારે કરવાનું છે. ફરી સાંભળી લો. Choose local ringtone. આના પછી લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરશો એટલે આવશે Pre-installed ringtones. પ્રી ઇન્સ્ટોલ રિંગટોન. એના પર તમારે ડબલ ટેપ કરવાનું છે. તો આ વાત ખાસ નોંધી લેજો તથા યાદ રાખી લેજો. યાદ ના રહે તો વિડીયો કે રિવાઇન્ડ કરીને જોઈ લેજો. તો પ્રી ઇન્સ્ટોલ રિંગટોન પર ડબલ ટેપ કરું છું. Choose pre-installed themes. ઓકે, પ્રી ઇન્સ્ટોલ રિંગટોન પર ક્લિક કર્યા બાદ તમારે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરવાનું છે. Ringtones. ઓકે, હેડિંગ છે. ત્યારબાદ લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું. Search. Button. સર્ચ. અહીંથી તમે કોઈ પણ કેટેગરી વાઇઝ સર્ચ પણ કરી શકો છો, જેમ કે એનિમલ્સ, બર્ડ્સ, મતલબ કે તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિશિયનને લગતા, મ્યુઝિકને લગતા, મતલબ કે કોઈ પણ જાતનું એમ કે તમે સર્ચ કરી શકો છો. તમને મળશે અહીંયા, પણ આપણે સર્ચ નથી કરવું. લેફ્ટ રાઈટ સ્વાઇપ કરીશું. Don't set ringtone. ઓકે, તો આના પર ડબલ ટેપ કરશો તો કોઈ રિંગટોન તમારા ફોનમાં સેટ નહીં થાય, ફક્ત વાઇબ્રેટ અથવા તો લાઇટિંગ થશે. બરોબર છે. લેફ્ટ રાઈટ સ્વાઇપ કરીશું. Apply. Button. અહીંયા ડબલ ટેપ કરશો તો એ નોટિફિકેશન રિંગટોન જે હતું એ સેટ થઈ જશે, પણ કરવાનું નથી. ત્યારબાદ લેફ્ટ રાઈટ સ્વાઇપ કરીશું. Default ringtone. ડિફોલ્ટ રિંગટોન જે આ કંપની તરફથી આવે છે એને તમે સેટ કરી શકો. એને ત્યારબાદ જે અપ્લાય બટન છે એના પર ક્લિક કરો તો ડિફોલ્ટ રિંગટોન સેટ થશે. તો સ્વાઇપ કરીશું. Apply. Button. ત્યારબાદ લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું. આ પણ આપણે નથી કરવાની. My ringtones. ઓકે, માય રિંગટોનનું જે હેડિંગ આવે છે એ ત્યાં સુધી તમારે આવવાનું છે. ત્યારબાદ લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું. 10_minute_relaxing_. Apply. Button. આ પણ નથી કરવાની. 10_minute. Apply. 10. Apply. 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 Back. આ Button. તમારામાં ડાઉનલોડ કરેલી વોટ્સએપ કે કોઈ પણ સોર્સિસ દ્વારા જે હશે ઓડિયો ફાઇલ એ અહીંયા શો થશે, પણ તમારે સ્વાઇપ પર સ્ક્રોલ કરી અને જે કંપનીની હોય છે ત્યાં સુધી પહોંચવાનું છે. Notification. Bubble. Apply. I love you all my life. Apply. Button. ઓકે, આ બધી હવે જે ફોન માટેની રિંગટોન છે, મોબાઈલ ફોન રિંગટોન એ આવી છે. ત્યારબાદ નોટિફિકેશન હેડિંગ આવશે. I love apply. Notifications. ઓકે, આ નોટિફિકેશન વોટ્સએપની નોટિફિકેશન માટેની હેડિંગ આવી. ત્યારબાદ લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું. Bottle. બોટલ. ઓકે, તો આ સાંભળો તમે. Bottle. ઓકે, તો આ બોટલનો વોઇસ છે. Apply. Button. ત્યારબાદ Bubble. બબલ. Apply. Button. ઓકે, Bullfrog. બુલફ્રોગ. Apply. Burst. Up. Chub. Up. Clank. Apply. Crystal.
ક્રિસ્ટલ, માની લો કે ક્રિસ્ટલ મને ગમે છે, બરોબર, તો હું એના પર ડબલ ટેપ કરીને પહેલા સાંભળીશ, ત્યારબાદ લેફ્ટ ટુ સ્વાઇપ કરીશ. Apply button. સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે મને ગમી, તો હું અપ્લાય બટન જે એના પછી જે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ, ખાસ સમજવા મેથડને, પહેલા એનું નામ આવશે, જુઓ, Crystal. ક્રિસ્ટલ, ત્યારબાદ લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરશો, Apply button. અપ્લાય. તમારે એક્સપ્લોર બાય ટચ નથી કરવાનું સ્ક્રીન પર, લેફ્ટ ટુ રાઈટ વન ફિંગરથી કરવાનું છે, બરોબર છે. એક્સપ્લોર બાય ટચથી સ્ક્રીન પર કરશો તો કોઈ બીજું અપ્લાય બટન પર ક્લિક થઈ જશે, તો તમને ગમતી હશે એ રિંગટોન સેટ થશે નહીં. તો ક્રિસ્ટલ પછી જે અપ્લાય બટન આવે છે એના પર હું સિમ્પલ ડબલ ટેપ કરીશ. Pop-up window. ઓકે, ત્યારબાદ લેફ્ટ ટુ સ્વાઇપ કરીશું. Select tone. ઓકે, સિલેક્ટ ટોન એવું આપણને પૂછે છે. કન્ફર્મેશન જે નોટ આ પોપઅપ છે સામે આપણા કન્ફર્મેશનનું, તો ત્યારબાદ લેફ્ટ ટુ સ્વાઇપ કરીશું. Select this ringtone. ઓકે, સિલેક્ટ ધીસ રિંગટોન, તો આપણે કન્ફર્મ કરવાનું છે. લેફ્ટ ટુ સ્વાઇપ કરીશું. Cancel button. કેન્સલ કરી શકો છો, ભૂલથી કોઈ બીજી થઈ ગઈ હોય તો કેન્સલ પણ કરી શકો તમે. અને ત્યારબાદ લેફ્ટ ટુ સ્વાઇપ કરીશું એટલે OK button. ઓકે. તો ઓકે ઉપર જેવું હું ડબલ ટેપ કરીશ એવું તરત જ મારી જે વોટ્સએપની પર્સનલ ચેટ્સમાંથી આવતી નોટિફિકેશન છે જે છે એ સેટ થઈ જશે. તો હું ડબલ ટેપ કરીને બતાવું છું. WhatsApp. Unlock to use WhatsApp. Authenticated. Notifications. તો હું તમને બતાવી દઉં છું કે સક્સેસફુલી સેટ થઈ ગઈ હશે. Notifications. More options. More conversation tone. More note back. More message notification tone. Wind chime button. Notification tone. Wind chime button. Vibrate. Long. Notification tone. Wind chime. Settings. Set it back. More message notification tone. Crystal ઓકે, button. તો તમારે કહેવાય ને કે જ્યારે બાય ડિફોલ્ટ તમારા ફોનમાં જે રિંગટોન છે એની એજ તમને સેટ કર્યા પછી એ બતાવે ને, તો તમારે એક વખત એ પેજમાંથી બેક કરી દેવાનું છે, જેમ કે આ બેક કર્યું આપણે Settings. આ રીતે, અને ફરી પાછું નોટિફિકેશન વાળા પેનલમાં જવાનું છે. Notifications. Message. Group and call tones. આના પર ફરી Button. ડબલ ટેપ કરીને તમારે અંદર જવાનું છે. Notifications. કારણ કે મારે ખુદને પણ એવું થયું, મને એમ થયું કે મારે જે પહેલા હતી એની જ રિંગટોન રહી ગઈ, ખરેખર ચેન્જ તો થઈ નહીં, પણ આ કહેવાય ને કે રિયલ તમારી સામે જ મેં એક્સપેરિમેન્ટ કર્યો. બેક કરીને પાછા અંદર આવ્યા તો એ ખરેખર જે મેં સેટ કરી હતી ક્રિસ્ટલવાળી, એ વિન્ડ ચાઇમ મારી બાય ડિફોલ્ટ હતી, એ ચેન્જ થઈને ક્રિસ્ટલવાળી થઈ. પણ જ્યારે સેટ કરીને અપ્લાય બટન પર ક્લિક કરીને ઓકે બટન પર ક્લિક કરી અને મેં બેક કર્યું અને નોટિફિકેશનવાળા જે વિભાગ હતા, પોપઅપ હતું, એમાંથી બહાર નીકળી અને ફરી પાછો અંદર ગયો ત્યારે ત્યાં સેટ થઈ ગઈ હતી. તો આ રીતે તમે પણ તમારા રેડમી ફોનની અંદર ખૂબ સરળતાથી, સારી રીતે, એક્સેસેબલ રીતે, કોઈ પણ નોર્મલી મદદ લીધા વગર, કોઈને પૂછ્યા વગર The finger tap to cancel authentication button. Back button. પૂછ્યા વગર જે છે એ રિંગટોન સેટ કરી શકો છો. તો આશા કરું છું કે તમને વિડીયોમાં બતાવેલ માહિતી તથા આ રેડમી સ્માર્ટફોનમાં વોટ્સએપની અંદર નોટિફિકેશન રિંગટોન સેટ કરવાની રીત સમજાઈ ગઈ હશે. મારી સમજાવવાની પદ્ધતિ પસંદ આવી હશે. વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન ઓલ પર સેટ કરી લેજો. દરરોજ સવારે 9 વાગે ટેકનોલોજીથી ભરપૂર, ઇમ્પોર્ટેડ, ટોટલી બ્લાઇન્ડ તથા દિવ્યાંગ મિત્રો માટે વિડીયોઝ અહીંયા આવતી રહેશે. હું છું કનૈયો લીંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ લઈને. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.